ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે અષ્ટકના નિયમની મર્યાદાઓ જોઈ. આજે આપણે આયનિક બંધ વિશેની વાત કરવાની છે. આયનિક બંધ એટલે અત્યાર સુધી તમને ખબર છે કે ઇલેક્ટ્રોનના વિનિમય થયેલી જે બંધ બને, વિનિમય એટલે આપણે એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે અને બીજો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે, એટલે ધન આયન અને ઋણ આયન બને. અને ધન અને ઋણ આયન વચ્ચે આકર્ષણને કારણે જે બંધ બને એને આપણે આયનિક બંધ તરીકે ઓળખીએ છીએ. તો આયનીય સંયોજનોની રચના, આયનીય બંધને આપણે વિદ્યુત સંયોજક બંધ તરીકે પણ ઓળખી શકીએ. બે વસ્તુ પર આધાર રાખે છે. આયનીય બંધ અથવા તો વિદ્યુત સંયોજક બંધ બેઝિકલી બે વસ્તુ પર આધાર રાખે. એક, તટસ્થ પરમાણુમાંથી ધન અને ઋણ આયન બનવાની સરળતા, અને બીજું, ધન અને ઋણ આયનની સ્ફટિક લેટિસમાં ગોઠવણી. તટસ્થ પરમાણુમાંથી ધન અને ઋણ આયન બનવાની સરળતા અને ધન અને ઋણ આયનની સ્ફટિક લેટિસમાં ગોઠવણી. સોડિયમ એ તટસ્થ પરમાણુ છે, એમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એટલે ધન આયન Na+ બને છે. ક્લોરીન એ તટસ્થ પરમાણુ કે તટસ્થ અણુ કહેવાય, એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે ઋણ આયન બને છે. અને પોઝિટિવ ચાર્જવાળા ધન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ થાય છે અને પરિણામે આયનિક ઘનની રચના થાય છે. તો સૌથી પહેલું આયનીય સંયોજનની રચના શેના પર આધાર રાખે? સોડિયમમાંથી કેટલું ઇઝીલી Na+ બને છે કે Cl કેટલો ઇઝીલી Cl- બને છે, એને એની સરળતા કહેવાય. હવે આપણને ખબર છે કે સોડિયમ એ પ્રથમ સમૂહનું તત્વ છે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે, એટલે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે. અને ક્લોરીન એ 17મા સમૂહનું તત્વ છે, એની વિદ્યુત ઋણતા વધારે છે, ઇલેક્ટ્રોન પ્રત્યે પ્રબળ આકર્ષણ છે, એટલે બહુ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ આયન બનાવે. તો એની ડેલ્ટા EgH નું મૂલ્ય વધારે હોય, ઋણ મૂલ્ય ઉત્પન્ન Cl માંથી Cl- બને એ દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા એનું વેલ્યુ વધારે હોય. અને હંમેશા ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો, દાખલા તરીકે પહેલા સમૂહના બધા જ તત્વો, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધારે ઋણ મૂલ્ય ધરાવતા તત્વો, દાખલા તરીકે 17મા સમૂહના તત્વો કે જે સરળતાથી ધન આયન અને ઋણ આયન બનાવે છે, એમની વચ્ચે હંમેશા આયનિક બંધ બને છે. તો આયનિક સંયોજનની રચના એક શેના પર આધાર રાખે? તટસ્થ પરમાણુમાંથી ધન અને ઋણ આયન બનવાની સરળતા, અને બીજું, ધન અને ઋણ આયનની સ્ફટિક લેટિસમાં ગોઠવણી. ધન અને ઋણ આયન એકબીજા સાથે જોડાઈ અને આખા જે અણુની રચના થાય એને આપણે સ્ફટિક લેટિસ તરીકે ઓળખીએ છીએ. તો કેવી રીતે સ્ફટિક લેટિસની રચના થાય છે એના પર પણ આયનીય સંયોજનોની રચના આધારભૂત છે. જો MX પ્રકારના આયનીય સ્ફટિક લેટિસમાં આયનોની ગોઠવણી જોઈએ આપણે, તો ધાતુ હંમેશા મોટે ભાગે ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરે, એટલે ધન આયન કોણ બનાવે? ધાતુ બનાવે. તો ધાતુ એટલે ધારો કે એમ ધાતુ તરીકે લઈએ અને વાયુ સ્વરૂપમાં એનું આયનીકરણ થાય, તો આયનીકરણ એન્થાલ્પી કે જે ડેલ્ટા IH છે, આયનીકરણ થવાને લીધે ધન આયન બને, અને એના માટે જે ઉર્જા આપવી પડે એને આપણે એની આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH કહીએ છીએ. અને આપણે શીખી ગયા ત્રીજા ચેપ્ટરમાં કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા પોઝિટિવ જ હોય, ઉષ્મા શોષક પ્રક્રિયા જ હોય. અને અધાતુ તત્વ, નોન મેટર, કે જેને આપણે X સંજ્ઞા વડે બતાવીએ, દાખલા તરીકે 17મા સમૂહના તત્વ, તો એ 17મા સમૂહના તત્વ કે અધાતુ તત્વ ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે, વિદ્યુત ઋણતા વધારે છે, ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ એમનું પ્રબળ છે, અને ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનાવે છે. આ માટે જે ઉર્જાનો ફેરફાર થાય, વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ થઈ અને ઋણ આયન બને એ દરમિયાન જે ઉર્જાનો ફેરફાર થાય એને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. અને એવું પણ આપણે શીખી ગયા કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EgH નું મૂલ્ય પોઝિટિવ અથવા તો નેગેટિવ હોઈ શકે. એ પ્રક્રિયા ઉષ્મા શોષક પણ હોઈ શકે અને ઉષ્માક્ષેપક પણ હોઈ શકે. તો બેઝિકલી આપણે એવું સમજી શકીએ કે ધન આયન બન્યો, ઋણ આયન બન્યો, બે આયનો વચ્ચે આકર્ષણ થયું અને પરિણામે આયનિક ઘન પ્રકારના સ્ફટિકની રચના થઈ.
જો સોડિયમ ક્લોરાઇડની રચનામાં વાત કરીએ તો સોડિયમ ગેસમાંથી જ્યારે Na+ ગેસ બને છે, આયનીકરણ થાય છે અને ધન આયન બને છે, તો એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 495.8 કિલો જૂલ પર મોલ છે. અને ક્લોરાઇડમાંથી ઇલેક્ટ્રોન ઉમેરાઈ અને Cl- ઋણ આયન બને છે, તો ડેલ્ટા EgH નું મૂલ્ય -348.7 કિલો જૂલ પર મોલ છે. પણ જો આ બે સમીકરણનો સરવાળો કરીએ તો ડેલ્ટા H નું મૂલ્ય 147.1 કિલો જૂલ પર મોલ મળે છે. આયનીય સંયોજનોની ધારો કે NaCl ની લેટિસ સર્જન એન્થાલ્પી -788 કિલો જૂલ પર મોલ છે. આપણે જ્યારે Na+ અને Cl- આયનીકરણ થયું અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને બે પ્રક્રિયાનો સરવાળો કર્યો તો આપણને એની એન્થાલ્પીનો સરવાળો 147.1 કિલો જૂલ પર મોલ મળ્યો. પણ ખરેખર એની લેટિસ સર્જન એન્થાલ્પી એ તો -788 કિલો જૂલ પર મોલ છે. એટલે ખરેખર તો સોડિયમ વાયુ અવસ્થામાં અને ક્લોરીન વાયુ અવસ્થામાં એ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને જ્યારે સોડિયમ ક્લોરાઇડ સોલિડ લેટિસ સ્ફટિકની રચના થાય છે તો 788 કિલો જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, નહીં કે આપણે બે પ્રક્રિયાનો સરવાળો કરી અને આપ્યું એમ પ્રક્રિયા ઉષ્મા શોષક. આપણે જોયું કે NaCl માં ડેલ્ટા IH અને ડેલ્ટા EgH નો સરવાળો તો એની લેટિસ સર્જન એન્થાલ્પી સાથે સુસંગત જ નથી. એ તો પોઝિટિવ આવે છે અને ખરેખર તો એન્થાલ્પી નેગેટિવ છે. તો એના પરથી એવા તારણ પર આવ્યા વૈજ્ઞાનિકો કે આયનીય સંયોજનોની સ્થિરતાનું ગુણાત્મક માપન એટલે કેટલો સ્થાયી છે એ લેટિસ સર્જન એન્થાલ્પી દ્વારા પૂરું પાડવામાં આવે છે. જેટલી લેટિસ એન્થાલ્પી વધારે એટલો આયનીય સંયોજન અથવા તો એટલો સ્ફટિક વધારે સ્થાયી એવું કહેવાય. સોડિયમ ક્લોરાઇડ કેમ સ્થાયી છે? રોક સોલ્ટ, સોડિયમ ક્લોરાઇડને રોક સોલ્ટ કહેવાય. અને કુદરતી રીતે તમને ઘણી બધો રોક સોલ્ટ સ્થાયી છે, ખબર છે તમને. એ કેમ સ્થાયી છે? કારણ કે એની લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધારે છે, બધી બહુ ઉર્જા ઉત્પન્ન થાય છે. અને જેટલી લેટિસ એન્થાલ્પી વધારે એટલો સ્ફટિક વધારે સ્થાયી. આયનીય સંયોજનોની સ્થિરતાનું ગુણાત્મક માપન એની લેટિસ સર્જન એન્થાલ્પી દ્વારા પૂરું પાડવામાં આવે છે, નહીં કે વાયુમય અવસ્થામાં આયનીય સ્પીસીસ ફરતે માત્ર અષ્ટકની પ્રાપ્તિથી. એવું નહીં કે Na માંથી Na+ બનીને અષ્ટક બની ગયો, અષ્ટક પૂર્ણ થઈ ગયું. Cl માંથી Cl- બન્યો, અષ્ટક પૂર્ણ થઈ ગયું. અને Na+ Cl- ભેગા થઈને સ્થાયી બની ગયા. તો લેટિસ એન્થાલ્પીની વ્યાખ્યા આપણે એવી રીતે આપી શકીએ કે 1 મોલ ઘન સંયોજનને NaCl સોલિડ 1 મોલ ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુમય ઘટકીય આયનોમાં Na+ ગેસ, વાયુમય ઘટક આયન ધન આયન અને વાયુમય ઋણ આયનમાં ફેરવવા માટે જરૂરી ઉર્જા સોડિયમ ક્લોરાઇડમાંથી Na+ અને Cl- વાયુ સ્વરૂપમાં મુક્ત કરવા માટે જે ઉર્જા આપવી પડે અથવા તો Na+ અને Cl- સંયોજન ગેસિયસ ફોર્મમાં વાયુમયમાં અને સોડિયમ ક્લોરાઇડ બને અને એ દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થાય, અહીંયા આપવી પડતી ઉર્જા અને અહીંયા ઉત્પન્ન થતી ઉર્જા સરખી જ હોય. ઉષ્મા આપવી પડે છે તો ઉષ્મા શોષક પ્રક્રિયા તો પ્લસ લખાય, ઉષ્મા ઉત્પન્ન થાય છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો માઇનસ લખાય. તો આ જે વેલ્યુ છે 788 કિલો જૂલ પર મોલ, એને આપણે સોડિયમ ક્લોરાઇડની લેટિસ એન્થાલ્પી કહીએ છીએ. હવે આ લેટિસ એન્થાલ્પીની ગણતરી કરવા આપણે સ્ફટિકની ભૂમિતિ સાથે સંકળાયેલા પરિબળોનો અભ્યાસ કરવો પડે. અને એ સ્ફટિકની ભૂમિતિ સાથે લેટાઇસ એન્થાલ્પીની ગણતરી આપણે બોર્ન-હેબર ચક્ર દ્વારા સમજી શકીએ. અને બોર્ન-હેબર ચક્ર આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં આગળ શીખવાનું છે. તો આપણે અત્યાર સુધીમાં લુઈસ બિંદુ નિરૂપણ જોયું. લુઈસની થિયરી પ્રમાણે કેવી રીતે અષ્ટક પૂર્ણ થાય છે એ જોયું.
કોસેલની થિયરી પ્રમાણે આયનિક બંધની રચના જોઈ અને આયનિક બંધ કેવી રીતે થાય છે અને લેટિસ એન્થાલ્પી વિશે વાત કરી. હવે આપણે આગળ અણુમાં ધ્રુવીયતા વિશે વાત કરવાની છે. બંધની ધ્રુવીયતા સમજતા પહેલા સહસંયોજક બંધ તમને ખબર છે, સહસંયોજક બંધ કોને કહેવાય? તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ. એને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. સહસંયોજક બંધ 3 ટાઈપના હોય. એક એને અધ્રુવીય સહસંયોજક બંધ કહીએ છીએ. એક ટાઈપનો જે સહસંયોજક બંધ છે એને આપણે ધ્રુવીય સહસંયોજક બંધ કહીએ છીએ અને એક ટાઈપનો છે એને સવર્ગ સહસંયોજક બંધ કહીએ છીએ. દાખલા તરીકે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનમાં સહસંયોજક બંધનું લુઈસ બિંદુ નિરૂપણ કરીએ તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં પણ 1 ઇલેક્ટ્રોન અને બંનેના એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે હાઇડ્રોજન વચ્ચે એક સિંગલ બોન્ડ, એક બંધની રચના થાય. હવે ભાગીદારી થાય એટલે આ બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના પણ કહેવાય અને આ બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના પણ કહેવાય. તો બંને પરમાણુ પાસે હિલિયમની જેમ કે ઉમદા વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના મળી, પ્રાપ્ત થઈ એટલે H2 અણુ સ્થાયી થઈ. હવે આ જે બે ઇલેક્ટ્રોનથી એક બંધ બન્યો એને તમને ખબર છે કે બંધન ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. આ બંધન ઇલેક્ટ્રોન યુગ્મ છે અને બંધન ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે બંને હાઇડ્રોજન પરમાણુ એક સરખું આકર્ષણ અનુભવે છે, કારણ કે છે તો બંને સરખા જ પરમાણુ સરખા છે તો વિદ્યુત ઋણતા સરખી, ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ સરખું, એટલે આ જે બંધન ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંને હાઇડ્રોજનથી સરખે અંતરે ગોઠવાય. તો આ પ્રકારનો જે બંધ છે એને આપણે અધ્રુવીય સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ કે જેમાં બંને જોડાતા બંને પરમાણુ બંધ વડે જોડાતા બંને પરમાણુનું બંધન ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ સમાન છે. પણ હું ધારો કે HCl માં સહસંયોજક બંધનું વાત કરું તો લુઈસ બિંદુ નિરૂપણ કેવી રીતે થાય? તો આ હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અને ક્લોરીન તમને ખબર છે કે 17મા સમૂહનું તત્વ છે અને એની બાહ્યતમ કક્ષામાં કુલ 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે જેને હું આવી રીતે બતાવું છું અને બંનેના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અયુગ્મિત ઇલેક્ટ્રોનની એટલે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે એક બંધની રચના થાય. હવે આ બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના પણ કહેવાય, ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે હાઇડ્રોજન પાસે હિલિયમ જેવી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ અને આ બંને ઇલેક્ટ્રોન આ ક્લોરીનના પણ કહેવાય એટલે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં પણ આર્ગોનની જેમ અષ્ટક પૂર્ણ થઈ ગયું એટલે આ પણ પોતાની રીતે સ્થાયી, આ પણ પોતાની રીતે સ્થાયી, બંનેનું અષ્ટક પૂર્ણ થઈ ગયું અને સ્થાયી અણુની રચના થઈ અને આ જે છે એને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો એને બંધન ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. હવે આ બંધન ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યેનું ક્લોરીનનું આકર્ષણ હાઇડ્રોજન કરતાં વધારે છે, સ્વાભાવિક, કારણ કે ક્લોરીન આવર્ત કોષ્ટકની જમણી બાજુનું તત્વ છે, એની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મને ક્લોરીનનું કેન્દ્ર પોતાની તરફ વધારે આકર્ષે છે અને પરિણામે આ ક્લોરીન પર અંશતઃ ઋણ વિદ્યુતભારીય અને હાઇડ્રોજનથી આ ઇલેક્ટ્રોન યુગ્મ દૂર ગયું એટલે હાઇડ્રોજન પર અંશતઃ ધન વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. અંશતઃ એટલે માઇનસ ડેલ્ટા, ડેલ્ટા એ થોડાક પ્રમાણમાં, સંપૂર્ણ એક નથી. સોડિયમ ક્લોરાઇડની વાત કરું તો આપણે એવું લખીએ કે Na પર +1 અને Cl પર -1 વીજભાર છે, પણ આ સંપૂર્ણ એક એકમ જેટલો વીજભાર નથી
એના કરતાં થોડો ઓછો છે એટલે એને અંશતઃ કીધો. તો ક્લોરીન પર અંશતઃ ઋણ વિદ્યુતભાર અને હાઇડ્રોજન પર અંશતઃ ધન વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. અહીંયા જે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે બંધ બને છે એને આપણે ધ્રુવીય પ્રકારનો સહસંયોજક બંધ કહીએ છીએ. અને આ જે બંધ છે એની ધ્રુવીયતા બતાવવા માટે વચ્ચે આવી રીતે તીરની નિશાની બતાવીએ છીએ. આ વચ્ચેનું તીર એવું બતાવે છે કે હાઇડ્રોજન કરતાં ક્લોરીનનું બંધન ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યેનું આકર્ષણ વધારે છે. એવી જ રીતે બીજું કોઈ ઉદાહરણ આપું, હાઇડ્રોફ્લોરિક એસિડ અથવા તો HF નું ઉદાહરણ પણ આવી જ રીતે અપાય. એનું એ જ લુઈસ બિંદુ નિરૂપણ થાય. એક જ સમૂહના તત્વનું લુઈસ બિંદુ નિરૂપણ સરખું થાય. તો ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવી રીતે દોરું. હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, આ બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના પણ કહેવાય. ભાગીદારીથી જોડાણ થાય છે એટલે બંને ઇલેક્ટ્રોન ફ્લોરિનના પણ કહેવાય. પણ આ જે બંધન ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ફ્લોરિન તરફ વધારે આકર્ષાય છે, કારણ કે ફ્લોરિનનું વિદ્યુત ઋણતા વધારે છે. તો ફ્લોરિન અંશતઃ ઋણ વિદ્યુતભારીય અને હાઇડ્રોજન અંશતઃ ધન વિદ્યુતભારીય બને છે. અને આ પ્રકારના બંધને કે જેમાં બંધ દ્વારા જોડાતા બે પરમાણુ પૈકી કોઈ એકનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ અથવા તો બંધન ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધારે છે તો એ અંશતઃ ઋણ વિદ્યુતભારીય બને છે અને બીજો પરમાણુ અંશતઃ ધન વિદ્યુતભારીય બને છે. અને આ પ્રકારના બંધને આપણે ધ્રુવીય પ્રકારનો સહસંયોજક બંધ કહીએ છીએ. ત્રીજો જે પ્રકાર છે સવર્ગ સહસંયોજક બંધનો એને આપણે સવર્ગ સહસંયોજક બંધ કહીએ છીએ. સવર્ગ સહસંયોજક બંધ કોને કહેવાય? તો દાખલા તરીકે H3O+ ની વાત કરીએ આપણે, તો અહીંયા જોડાણ કેવી રીતે થાય? H2O ની આ H2O છે, HOH, H2O નું લુઈસ બિંદુ નિરૂપણ કેવી રીતે થાય? હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન. હાઇડ્રોજન પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અને ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બે બંધકારક ઇલેક્ટ્રોન. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. એનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવે. ફરીથી ઓક્સિજનનો બીજો અયુગ્મિત ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન સાથે બંધ બનાવે. પણ ઓક્સિજન પાસે હજી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જેને બંધનમાં ભાગ નથી લીધો એ બાકી છે. તો H2O નું લુઈસ બિંદુ નિરૂપણ અથવા તો H2O માં સહસંયોજક બંધ હું આવી રીતે બતાવી શકું. એ H2O જ્યારે H+ સાથે પ્રક્રિયા કરે છે, H+ પ્રોટોન સાથે, તો H+ પાસે તો એક પણ ઇલેક્ટ્રોન નથી. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 છે. એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન પાસે. પણ +1 નો મતલબ એની પાસે એક ઇલેક્ટ્રોન હતો એ જતો રહ્યો, તો આની પાસે તો એક પણ ઇલેક્ટ્રોન નથી. અને આ H+ ને જ્યારે H2O સાથે જોડાઈ અને H3O+ બનવું હોય તો ઓક્સિજનનો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. ઓક્સિજન એના ઇલેક્ટ્રોન યુગ્મનું આ હાઇડ્રોજનને દાન કરે છે. એટલે ઓક્સિજનનો જે આ એક વપરાયો ઇલેક્ટ્રોન યુગ્મ હું અહીંયા દોરું છું અને એને H+ ને દાન કર્યું. આ ઇલેક્ટ્રોન યુગ્મ હવે ઓક્સિજનનો પણ કહેવાય અને હાઇડ્રોજનનો પણ કહેવાય, બંનેનો કહેવાય. દાન કર્યું છે, ભાગીદારી કરી છે. અને આ જે બંધારણ બન્યું એ H3O+ અને અહીંયા જે બંધ બન્યો એને હું સવર્ગ સહસંયોજક બંધ કહું છું. સવર્ગ સહસંયોજક. તો ત્રીજો પ્રકાર છે સહસંયોજક બંધનો, સવર્ગ સહસંયોજક બંધ. નેક્સ્ટ લેક્ચરમાં
આપણે બંધની ધ્રુવીયતા વિશે આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ.